અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતની એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ગુજરાતના સુરતની એસઓજી પોલીસે કુખ્યાત ગણાતા કાશ્મીરના અનંતનાગમાંથી આરોપીને ઘરમાંથી પકડી પાડ્યો છે। છેલ્લા 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયાને સુરત એસઓજી પોલીસની ટીમે મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આતંકવાદના ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। પકડાયેલો આરોપી ભારતભરમાં ચરસનું સપ્લાય કરતો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ખાતેથી હાઈ સિક્યોરિટીવાળું ચરસ આવતું હતું અને આ ચરસની ડિમાન્ડ આખા ભારતમાં છે, જેથી તે અલગ અલગ રાજ્યમાં ચરસ સપ્લાય કરતો હતો અને વર્ષ 2006માં તેણે 10 કિલોથી વધુ ચરસ ગુજરાતના સુરતના વેપારીઓને વેચાણથી આપ્યું હતું। જે તે સમયે સુરત શહેર પોલીસ તેને શોધવા અનંતનાગ તેના વતન ખાતે આવી હતી, પરંતુ તે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। હાલ સુરત એસઓજી પોલીસે આરોપીને મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત ઝડપી પાડી તેનો કબજો મૈદરપુરા પોલીસને સોંપ્યો છે। ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત ગુજરાત પોલીસ દ્વારા પહેલીવાર કાશ્મીરમાંથી આરોપીને પકડીને લાવ્યા છે। એસઓજી પોલીસે કાશ્મીર એસઓજી પોલીસના 10 જવાનોને સાથે રાખી હાઈ ટેકનોલોજી હથિયાર સાથે ઘરમાં ઘૂસી આરોપીને પકડી પાડ્યો હતો। પકડાયેલા આરોપી જે ગામમાં રહેતો હતો તે આખું ગામ ડ્રગ્સને લઈને કુખ્યાત છે। પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ટ્રકોમાં ચરસ આવતું હતું અને તે ભારતમાં વેચતા હતા। એસઓજી પોલીસની ટીમ ઓપરેશન કાશ્મીર પાર પાડવા માટે એક અઠવાડિયું ત્યાં રહ્યા હતા અને આરોપીને કુખ્યાત એરિયામાંથી દબોચી લીધો હતો। 2006ની અંદર એક ચરસનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો 10,25,000નો જે તે વખતે મુદ્દામાલ હતો। એની અંદર એક નાસ્તો ફરતો જે આરોપી છે નિસાર અહેમદ દાર, કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ છેલ્લા 19 વર્ષથી એ વોન્ટેડ હતો। તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે, એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય અને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ। ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા, ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો, આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચમાં રહ્યા। કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે, કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા, એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે। એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે। એક તેને કહેવાય કે ખૂબ જ દિલ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો, પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલ ધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું। સવારે 5 વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ 19 વર્ષ જૂનો સુરતનો જે 70ના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે। આરોપીને પકડવા માટે પોલીસે જે રીતે ઓપરેશન પાર પાડ્યું છે એને નામ શું આપ્યું હતું અને ખાસ કરીને જ્યારે ઊંઘતો હતો ત્યારે ઝડપી પાડવામાં આવ્યું છે? આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો, એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું। અને સવારે 5 વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે। એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું શું એ પ્રવૃત્તિઓ કરે છે। સર, કલમ 370 હટાવ્યા બાદ ગુજરાતમાં પહેલો કેસ કહી શકાય છે ત્યાંથી આરોપીને પકડ્યો? કલમ 370 હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા 19 વર્ષથી વોન્ટેડ છે અને માનનીય આપણા ડીજી સાહેબે તથા માનનીય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે, એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।